ભાવનગર શહેરના કરચલીયાપર વિસ્તારમાં રહેતા મોહિત ટેભાણી નામના યુવાનને સામાન્ય બાબતે રોકી ઢીકાપાટુનો માર મારવા અને ઘરે લૂંટ કરવાના કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા. ભાવનગર શહેરના કરચલીયાપર વિસ્તારમાં રહેતો યુવાન મોહિત ટેભાણી કામ પરથી તેનું સ્કૂટર લઈને ઘર તરફ જઈ રહ્યો હતો તે વેળાએ અશ્વિન ઉર્ફ અડધી પેટી બાંભણિયા, જીતેશ પરમાર, સાજન બારૈયા અને રચિત ચૌહાણ નામના ઈસમોએ યુવાનને રોકી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં મોહિત સ્કૂટર છોડી ઘરે ભાગી જતા આ ઈસમોએ મોહિતનું સ્કૂટર સળગાવી તેના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરમાં તોડફોડ કરી 30,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી, જે બાબતે યુવાનની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 પૈકી 3 આરોપી અશ્વિન ઉર્ફે અડધી પેટી જગાભાઈ બાંભણિયા, જીતેશ ઉર્ફે જીતો ધીરુભાઈ પરમાર અને તરંગ ઉર્ફે રચિત ઈશ્વરભાઈ ચૌહાણને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. સિંગલ લેવાના છો પહેલે લાઈટ